હાય, આઈ એમ સાગર સવસાણી ફ્રોમ નિયોસોફ સર્વિસીસ. આજે આપણે 20 તારીખે એક રિટેલના સોફ્ટવેરમાં અપડેટ રિલીઝ કર્યું છે અને એમાં જે આપણે ઓર્ડર એપ્લિકેશન ડેવલપ કરેલી છે. તો તમારે કોઈ પણ સ્ટોકિસ્ટને ઓર્ડર કરવા માટે ડાયરેક્ટ સીધા આ એપ્લિકેશનમાંથી જ તમારા સોફ્ટવેરમાંથી જ તમે ઓર્ડર કરી શકો છો. તો એ કઈ રીતે થશે એના માટેનું ડેમોન્સ્ટ્રેશન અત્યારે હું તમને બતાવીશ. તો સૌથી પહેલાં તમારે એકવાર અમને કોલ કરવો પડશે, વન ટાઈમ કોલ કરીને સેટઅપ કરાવવું પડશે. રજિસ્ટ્રેશન કરીએ, બધું સેટઅપ અમે કરી દઈએ, પછી કઈ રીતના તમારામાં વર્કિંગ થશે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ પરચેસ ઓર્ડર છે, તમે કોઈ પણ સ્ટોકિસ્ટને સોફ્ટવેરમાંથી આ ટાઈપના અલગ અલગ 4 રીતે કરી શકો. એક મેન્યુઅલ છે, પછી એક સેલ્સમાંથી F3 કરીને કોઈ પણ પ્રોડક્ટ ઓર્ડરમાં કરી શકીએ અને પછી એમાં સ્ટોકિસ્ટ અસાઇન કરીને કરી શકીએ. ત્રીજું છે મિનિમમ ક્વોન્ટિટી વાઇઝ, જે પ્રોડક્ટ માસ્ટરમાં સેટ કરેલી હોય મિનિમમ મેક્સિમમ ક્વોન્ટિટી એના બેઝ ઉપર, અને ચોથું છે સેલ્સ વાઇઝ. તો હવે સૌ પ્રથમ આપણે પહેલી વસ્તુ જોઈએ મેન્યુઅલી. તો એના માટે આપણે જઈશું સોફ્ટવેરમાં, અહીંયા લોગિન કરી લઈશું. હવે લોગિન કર્યા પછી ટ્રાન્ઝેક્શનમાં અહીંયા આવશે પરચેઝ ઓર્ડર. આપણે અહીંયા જઈશું પરચેઝ ઓર્ડરમાં. તો પરચેઝ ઓર્ડરની સ્ક્રીન ઓપન થઈ છે અને અહીંયા પણ બાય ડિફોલ્ટ ટાઈપ મેન્યુઅલી છે. તો મેન્યુઅલીમાં ઓર્ડર કરવા માટે આપણે કઈ રીતે કરી શકીએ કે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે સિલેક્ટ કર્યું, એન્ટર માર્યું. હવે અહીંથી સીધી તમે પ્રોડક્ટ સર્ચ કરી શકો કે ફોર એક્ઝામ્પલ $650નો તમારે ઓર્ડર કરવો છે અથવા ડોલો ડ્રોપ્સનો ઓર્ડર કરવો છે. તો અહીંયા ડોલો ડ્રોપ્સ સિલેક્ટ કરી, કેટલી ક્વોન્ટિટીનો ઓર્ડર કરવો છે તે. ફોર એક્ઝામ્પલ તમારે 2 ક્વોન્ટિટીનો ઓર્ડર કરવો છે, તો એ 2 ક્વોન્ટિટી એન્ટર કરશું. પછી એન્ટર આમાં તમે અહીંયા નિયોસોફ્ટ સ્ટોકિસ્ટ કોડ એન્ટર કરશો એટલે અહીંયા તમારે સ્ટોકિસ્ટ સિલેક્શન કરવાનો ઓપ્શન આવી જશે અને અહીંયા તમને લાઈવ ડેટા બતાવશે, કઈ એજન્સીમાં કેટલો સ્ટોક છે, શું છે એ બધું તમને અહીંયા બતાવશે. અહીંયા તમે સ્ટોકિસ્ટ સિલેક્ટ કરી લો આ રીતે, અને પછી પેજ ડાઉન કરશો. એ શોર્ટકટ અહીંયા લખેલો છે કે પેજ ડાઉન ઇક્વલ ટુ નેક્સ્ટ રો, એટલે અહીંયા તમે પેજ ડાઉન આપશો એટલે ડાયરેક્ટ તમારું નેક્સ્ટ રો ઉપર કર્સર જતું રહેશે. અહીંથી પેજ ડાઉન, એન્ટર. અહીંથી આપણે બીજી પ્રોડક્ટ લઈ લઈએ કોઈ, કે ફોર એક્ઝામ્પલ આપણે ટેલમી રેડ CH છે, એની આપણે 5 ક્વોન્ટિટીની જરૂર છે. અહીંથી એન્ટર કરશું. આ ડાયરેક્ટ સીધું સર્ચ થશે ઓનલાઈન. અહીંયા તમારે કોઈ પણ એજન્સી મતલબ તમે જેની પાસેથી મંગાવતા હોય તે એજન્સી સિલેક્ટ કરી લો, એન્ટર. પાછું ફરીથી પેજ ડાઉન. તો આ પેલી મેથડ છે કે મેન્યુઅલી, કે જેમાં તમે ડાયરેક્ટલી સીધું, અને પ્લસ જો આ જે પ્રોડક્ટ ઓર્ડરમાં હશે એ હાઇલાઇટ થઈ જશે આ રીતના કલર કોમ્બિનેશનથી, એટલે તમને ખ્યાલ આવશે કે આ પ્રોડક્ટ ઓલરેડી આપણે ઓર્ડરમાં છે. તો આ રીતના તમે અહીંથી મેન્યુઅલી સિલેક્શન કરી અને ઓર્ડર જનરેટ કરી શકો છો. અને પછી આ પ્રમાણે બધું તમે પ્રોડક્ટ સિલેક્ટ કરી લીધી, ક્વોન્ટિટી એન્ટર કરી દીધી અને કયા સ્ટોકિસ્ટ પાસેથી મંગાવવાનું છે એ સિલેક્ટ કરી લીધું. પછી નીચે અહીંયા ઓપ્શન છે કન્ફર્મ ઓર્ડર ટુ નિયોસોફ્ટ. અહીંયા ક્લિક કરશું એટલે ખાલી લાસ્ટ ટાઈમ કન્ફર્મેશન માટે પાછું વિન્ડો ઓપન થશે. એમાં તમારા પ્રોડક્ટનું નામ, અહીંયા ઓર્ડર ક્વોન્ટિટી કેટલી છે, કઈ સ્ટોકિસ્ટ પાસેથી મંગાવવાની છે, અહીંયા સામે કયા એજન્સી પાસેથી મંગાવી છે, એમાં કઈ સ્કીમ હશે તો શું સ્કીમ છે, એ સ્કીમના બેઝિસ ઉપર તમે અહીંયા કંઈ પણ ચેન્જીસ કરશો. જેમ કે હવે અહીંયા જો નેટ કરવા માટે 5 ક્વોન્ટિટી છે, તો હું અહીંયા 5 ક્વોન્ટિટી કરીશ તો નેટ થઈને આવશે. અને જો આપણે પૂરેપૂરી સ્કીમનો લાભ લેવો હોય તો અહીંયા હું 10 કરીશ તો ઓટોમેટિક એક ફ્રી થઈ જશે. આ ફ્રી ક્વોન્ટિટી મેન્યુઅલી ચેન્જ નહીં થાય, એ સ્ટોકિસ્ટના જે ડેટા છે એના બેઝ ઉપર તમને ફ્રી અને નેટ ઓટો ઓપરેટ થશે. હવે હું અહીંથી પ્લેસ ઓર્ડર કરીશ એટલે ઓટોમેટિક આ 3 સ્ટોકિસ્ટને ઓર્ડર જતો રહેશે. એટલે અત્યારે તો ફોર એક્ઝામ્પલ આપણે આમાં હું ક્વોન્ટિટી 0, અને પ્લસ બીજું એક મેઇન વસ્તુ એ પણ છે કે અહીંયા ધારો કે અહીંયા 29નો સ્ટોક છે સ્ટોકિસ્ટનો, તો અહીંયા જો તમે ધારો કે હું અહીંયા 30 ક્વોન્ટિટીનો સ્ટોક નાખીશ તો અહીંયા હાઇલાઇટ થઈ જશે કે આ તમે ઓવર ક્વોન્ટિટીમાં ઓર્ડર કરો છો. અને અહીંયા હું ક્લિક કરીશ તો એ તમને પાછું ફરીથી વોર્નિંગ આપશે કે આ ક્વોન્ટિટીનો છે એ ઓર્ડર ઓવરમાં થાય છે, એટલે કન્ટિન્યુ કરવું છે કે નહીં. જો અહીંયા યસ કરશું તો ઓર્ડરમાં જતું રહેશે, પણ આપણે અહીંયા નો કરી દઈએ. અને હવે અહીંયા હું સુધારી નાખું છું કે ફોર એક્ઝામ્પલ મારે આનો કોઈ ઓર્ડર નથી કરવાનો, એટલે હા, હવે અહીંથી આપણે F5 કરશું ને તો અહીં પેન્ડિંગ ઓર્ડરમાં પણ તમને બતાવશે કે કેટલી ઓર્ડર આપણે કરી ચૂકેલા છે. આ જે વસ્તુ બતાવે છે ઉપરની સાઈડ, એ જે ઓલરેડી આપણે ઓર્ડર પ્લેસ કરી દીધો છે એ બતાવે છે, કલરથી હાઇલાઇટ થઈ જશે. અને નીચેની જે પ્રોડક્ટ છે બધી એ આપણે હજી ઓર્ડર નથી કર્યો. તો આપણે અત્યારે લાઈવ ઓર્ડરમાં છીએ એટલે બધા સ્ટોકિસ્ટને હું ડાયરેક્ટ ઓર્ડર ન કરી શકું, પણ એક ઓર્ડર આપણે લાઈવમાં કરીએ એટલે તમને આઈડિયા આવે. આ બધી વસ્તુ હું ડિલીટ કરી દઉં છું. અને ફોર એક્ઝામ્પલ
એક એબીસી એજન્સી વાળી બાકી રાખું છું અને અહીંથી કન્ફર્મ કરું છું. તો અહીંયા આવ્યું ટેલ મી રાઈડ, અહીંયા એબીસી માંથી મંગાવવાની છે 5 ક્વોન્ટિટી અને અહીંથી હું આપણે પ્લેસ કરશું. ઓકે, આ રીતના મેસેજ આવી ગયો, અહીંયા કલરથી હાઇલાઇટ થઈ ગયા. પ્લસ મેઇન ફાયદો એ થઈ જશે કે તમે અહીંથી ઓર્ડર કરશો ને એટલે સ્ટોકિસ્ટને ત્યાંથી જે પ્રોડક્ટનું નામ છે ને એ તમારા પ્રોડક્ટના નામ જોડે ઓટો મેપ થઈ જશે, જેથી કરીને ત્યાંથી જે CSV આવશે ને તો તમારે પાછું મેન્યુઅલી મેપિંગ નહીં કરવું પડે, એ ડાયરેક્ટ CSV તમારામાં ઇમ્પોર્ટ જ થઈ જશે. હવે આ તો અહીંથી ઓર્ડર થઈ ગયો. હવે તમારી જે રિટેલરની પેનલ છે ત્યાં અહીંયા ઓર્ડર હિસ્ટ્રી છે. તો ઓર્ડર હિસ્ટ્રીમાં જઈ અને આપણે જોશું તો જો આ તમે જોઈ શકો છો કે અહીંયા આ ઓર્ડર પ્લેસ થઈ ગયો છે અને આના ઉપર ક્લિક કરશું એટલે આપણને બતાવશે કે કેટલી ક્વોન્ટિટી આપણે મંગાવેલી છે. તો આ પ્રમાણે ડાયરેક્ટ તમે સોફ્ટવેરમાંથી ઓર્ડર કરી શકો છો. અને કદાચ તમારે સોફ્ટવેરમાંથી ન કરવું હોય, કોઈ પ્રોડક્ટ એવી હોય કે તમારી પાસે છે જ નહીં અને ડાયરેક્ટ જ તમારે ઓર્ડર કરવા માંગો છો, તો ડાયરેક્ટ આ વેબસાઇટ પરથી પણ ઓર્ડર કરી શકો છો અથવા આપણી એપ્લિકેશન છે એના ઉપરથી પણ ઓર્ડર કરી શકો છો. અહીંથી ડાયરેક્ટ તમે ઓર્ડર પ્લેસ કરી શકો છો. તો આ પહેલી વસ્તુ થઈ મેન્યુઅલી, કે આપણે જે મેન્યુઅલી ઓર્ડર કર્યો છે એ આ એક આપણે જોયું. હવે આપણે સેકન્ડ વસ્તુ જોશું કે સેલ્સ કરવા ટાઈમે આપણે કઈ રીતના આનો યુઝ કરી શકીએ. પ્લસ હજી એક બીજી વસ્તુ એ થશે કે આ જે પેન્ડિંગ ઓર્ડર્સમાં બતાવે છે એ જેવું તમે પરચેસ કરશો ને ત્યાંથી આ સ્ટોકિસ્ટ પાસેથી જે પરચેસ આવશે અને જેવું તમે પરચેસની બિલની એન્ટ્રી કરશો ને એટલે ઓટોમેટિક પેન્ડિંગ લિસ્ટમાંથી નીકળી જશે. એટલે આ રીતથી પરચેસ ઓર્ડર કરવાના 3 ફાયદા છે. એક તો ઓનલાઈન તમે ડાયરેક્ટ સીધો સ્ટોકિસ્ટને ઓર્ડર કરી શકો છો. પછી બીજો ફાયદો તમારો એ થઈ જશે કે તમે ઓર્ડર ટ્રેક કરી શકો છો. મતલબ જ્યાં સુધી ત્યાંથી પરચેસ કરેલું ઇનવોઇસ તમે નહીં સિસ્ટમમાં એન્ટર કરો ત્યાં સુધી પેન્ડિંગ ઓર્ડરમાં લિસ્ટમાં બતાવશે અને જેવું તમે ઇનવોઇસ એન્ટર કરશો એટલે એ પેન્ડિંગ ઓર્ડરમાંથી નીકળી જશે. એટલે એક્ઝેક્ટલી તમને કોઈ પણ ટાઈમે ખબર પડશે કે કેટલી પેન્ડિંગ ઓર્ડરમાં કેટલી પ્રોડક્ટ છે, કેટલી ક્વોન્ટિટી છે એ. અને ત્રીજો બેનિફિટ એ રહેશે કે પ્રોડક્ટનું મેપિંગ થઈ જશે, પ્રોડક્ટ ઓટો મેપ થઈ જશે. એટલે નેક્સ્ટ ટાઈમ જેવું સ્ટોકિસ્ટ પાસેથી ઇનવોઇસ આવશે એટલે તમારે જે મેન્યુઅલી મેપિંગ કરવું પડે વન ટાઈમ, એ મેપિંગ પણ નહીં કરવું પડે જો આ સિસ્ટમથી તમે ઓર્ડર કરશો તો. એટલે આ 3 ફાયદા છે પરચેઝ ઓર્ડરના. હવે બીજી વસ્તુ આપણે જોઈએ કે F3 જ્યારે આપણે સેલ કરતા હોઈએ ત્યારે આપણને એવું લાગે છે કે કોઈ પ્રોડક્ટ ઘટે છે અને ત્યાંથી જ કઈ રીતના ઓર્ડર થાય તો એ જોઈએ આપણે. તો આપણે અહીંયા સેલ્સ, ફોર એક્ઝામ્પલ અહીંથી આપણે સેલ્સ બિલમાં અહીંયા સર્ચ કરીએ છીએ કે કાલપોલ. તો આ કાલપોલ ધારો કે આપણી પાસે એક ક્વોન્ટિટી છે પણ અહીંથી જ મંગાવવાની છે, તો આ આપણી પાસે શોર્ટકટ છે કે ક્વિક ઓર્ડર માટે F3 કરવાનું છે. તો હું અહીંથી F3 કરીશ અને ધારો કે એક ક્વોન્ટિટી હું ઓર્ડરમાં નાખી દઈશ એટલે આ હાઇલાઇટ થઈ ગયું. હવે આ રીતના તમારે આખા દિવસમાં જેટલી પણ પ્રોડક્ટ મંગાવવાની હોય તો એ આ રીતના તમે ચાલુ સેલ્સ બિલમાં F3 કરીને ઓર્ડરમાં નાખતા જાઓ અને પછી જ્યારે ટ્રાન્ઝેક્શનમાં પરચેઝ ઓર્ડર અને એમાં અહીંયા પેન્ડિંગ ઓર્ડરમાં આવશો ને એટલે એ અહીંયા પેન્ડિંગ ઓર્ડર તરીકે બતાવશે તમને. બરોબર છે. અને પછી અહીંથી ખાલી તમારે સિમ્પલ છે, અહીંથી એન્ટર કરીને સ્ટોકિસ સિલેક્ટ કરવાનો છે કે ધારો કે આ કાલપોલ છે 120. હા, હું પાછું ફરીથી એબીસીમાં જ ઓર્ડર નાખું છું. તો બાકીની પ્રોસેસ સેમ રહેશે. અહીંયા ખાલી સ્ટોકિસ સિલેક્ટ કર્યો, કન્ફર્મ કર્યું અને અહીંયા પ્લેસ કરી દીધો એટલે આ ઓર્ડર જતો રહ્યો. હવે પાછા આપણે તમારા વેબ પોર્ટલ ઉપર જઈને જોઈ લઈએ કે ઓર્ડર પ્લેસ થયો છે કે નહીં. અહીંયા ઓર્ડર હિસ્ટ્રીમાં આવશું તો અહીંયા બીજો ઓર્ડર પણ પ્લેસ થઈ ગયો છે. આ પેલો ટેલ મી રાઈડનો હતો, બીજો કાલપોલનો હતો. તો આ રીતે પણ તમે આખા દિવસ સેલ્સ દરમિયાન પણ કોઈ પણ પ્રોડક્ટને ઓર્ડરમાં નાખીને એનો ઓર્ડર જનરેટ કરી શકો છો. ત્રીજી વસ્તુ છે મિનિમમ ક્વોન્ટિટી વાઇઝ. મિનિમમ ક્વોન્ટિટી વાઇઝ એટલે એ રીતે કે અહીંયા તમે એકવાર પ્રોડક્ટ માસ્ટર છે કોઈ પણ, ફોર એક્ઝામ્પલ આપણે એક પ્રોડક્ટને એડિટ કરીને લઈ લઈએ. ફરીથી હું એક જ પ્રોડક્ટ રાખું છું જેથી કરીને મને શોધવામાં સરળતા પડે. અહીંયા મિનિમમ ક્વોન્ટિટી હું સેટ કરી દઉં છું કે ભાઈ 10 ક્વોન્ટિટી તમારે આની રાખવી જ છે અને મેક્સિમમ ક્વોન્ટિટી 15, એટલે કે રીઓર્ડર મારો 15 સુધીનો થઈ જશે. આ પ્રમાણે સેટ કરેલું હોય તમે. અને હવે આપણે પરચેઝ ઓર્ડરમાં આ ઓપ્શન લેવાનો છે મિનિમમ ક્વોન્ટિટી વાઇઝ અને ગેટ ડેટા કરશું એટલે એવી બધી પ્રોડક્ટ આવી જશે કે જેમાં આ રીતે આ મિનિમમ ક્વોન્ટિટી 10 છે, અત્યારે એનો સ્ટોક 5 છે એટલે આ ઓર્ડરમાં આવી ગઈ. હવે અહીંયા કેટલી ક્વોન્ટિટી એન્ટર કરવી જો અહીંયા તમે મેન્યુઅલી પણ કરી શકો છો, પણ આને પણ ઓટોમેશન કરવું હોય તો હું અહીંયા સિલેક્ટ કરી લઉં કે ફોર એક્ઝામ્પલ આ મેં સિલેક્ટ કરી અને અહીંયા સેટ મલ્ટી વેલ્યુ કરી દઉં. મલ્ટી વેલ્યુમાં અહીંયા ક્વોન્ટિટી એન્ટર કરી દઉં, ઓકે કરી દઉં એટલે ઓટોમેટિક 5નો સ્ટોક પડેલો છે, આપણે 15નું લેવલ સેટ કરેલું છે એટલે 15 પ્રમાણે 10 ક્વોન્ટિટી મારે ઓર્ડરમાં નીકળતી હતી, મારી ઓટોમેટિક ઓર્ડરમાં જતી રહી. હવે મારે ખાલી અહીંયા સીધું સિમ્પલ અહીંથી એન્ટર કરી અને સ્ટોકિસ્ટ અસાઇન કરી દેવાનો છે
કે ફોર એક્ઝામ્પલ 250 હા અહીંયા હું સેટ કરી દઉં અને કન્ફર્મ ઓર્ડર કરીશ. જો અહીંયા આ રેડ આવ્યું કારણ કે સ્ટોક છે નહીં. અહીંયા હું યસ કરીશ તો મને પાછી વોર્નિંગ આવશે કે આ સ્ટોકિસ્ટ પાસે આનો સ્ટોક અવેલેબલ નથી, તો શું કરવું છે. છતાંય હું અત્યારે યસ કરીશ તો એ ઓર્ડરમાં જતી રહેશે. હવે આપણે પાછું ફરીથી બંને જગ્યાએ જોઈ લઈએ. અહીંયા પેન્ડિંગ ઓર્ડરમાં જોશું તો અહીંયા ઓર્ડરમાં બતાવશે કે આ આપણે કેટલી ક્વોન્ટિટી ઓર્ડરમાં કરેલી છે. અહીં 10 જો ઓટોમેટિક ફ્રી પણ આવી ગઈ. આપણે એકચ્યુઅલી 10નો કર્યો હતો પણ ત્યાં સ્કીમ અવેલેબલ હતી એટલે અહીંયા 10 નો ઓર્ડર થઈ ગયો. પ્લસ અહીંયા પાછી ઓર્ડર હિસ્ટ્રી આપણે રિફ્રેશ કરશું એટલે ઓર્ડર હિસ્ટ્રીમાં પણ આ ત્રીજો ઓર્ડર પડી ગયો છે. એમાં પણ આ રીતના કાલપોલ 250. એટલે આ રીતના થર્ડ મેટર મેં તમને સમજાવ્યું કે મિનિમમ ક્વોન્ટિટી વાઇઝ પણ આપણે ઓર્ડર જનરેટ કરી શકીએ. અને જે લાસ્ટ છે સેલ્સ વાઇઝ, મતલબ તમે આગળના દિવસનું કે આજનું જે સેલ છે એના બેઝ ઉપર ઓર્ડર જનરેટ કરવા માંગો છો તો એ પ્રમાણે પણ કરી શકાય. એમાં પણ સેમ આ જ રીતના છે કે ટ્રાન્ઝેક્શનમાં જવાનું છે, પરચેઝ ઓર્ડરમાં. અહીંયા ઓપ્શન છે સેલ્સ વાઇઝ. અહીંયા સેલ્સ વાઇઝ અને અહીંયા હું ડેટ આપી દઉં કે ફોર એક્ઝામ્પલ 1/4/24 થી 1/4/24નું જે સેલ છે અને અહીંયા રેશિયો હું સેટ કરી દઉં કે ફોર એક્ઝામ્પલ 1 તો એના બેઝ ઉપર આ જો ઓર્ડર જનરેટ થઈ ગયો બધો. અહીંયા તમે ક્વોન્ટિટી વાઇઝ સોર્ટિંગ કરી દો એટલે તમારે જે ક્વોન્ટિટીનો ઓર્ડર નીકળે છે એ ઉપર આવી જશે આ રીતે. બરોબર છે. ફોર એક્ઝામ્પલ આ એજી વિસ્ટા છે, આ છે, એ બધી જ પ્રોડક્ટનો અહીંયા ઓર્ડર આવી ગયો. અહીંથી એન્ટર કરશું આપણે એટલે અહીંયા સ્ટોકિસ સિલેક્ટ કરી લેવાનો. બાકીની બધી પ્રોસેસ સેમ રહેશે. અહીંયા સ્ટોકિસ સિલેક્ટ કરી કન્ફર્મ કર્યું અને અહીંયા પ્લેસ કર્યું એટલે એ ઓર્ડર તમારો પ્લેસ થઈ જશે. તો આ પ્રમાણે તમારે સોફ્ટવેરમાંથી કોઈ પણ રીતે તમે જે રીતના ઓર્ડર કરવા માંગતા હોય તો ટોટલ 4 રીતના તમે ઓર્ડર કરી શકશો અને એ પણ લાઈવ રહેશે. અને પ્લસ મેં તમને બેનિફિટ કીધા, 3 બેનિફિટ છે. ઓર્ડર ટ્રેક થઈ જશે, બીજો બેનિફિટ ઓનલાઈન જે તે ડિસ્ટ્રીબ્યુટરને ઓર્ડર જતો રહેશે અને ત્રીજું પ્રોડક્ટ ઓટો મેપ થઈ જશે એટલે નેક્સ્ટ ટાઈમ તમારે પાછી પ્રોડક્ટની મેપિંગ પણ નહીં કરવું પડે. તો આ બેનિફિટનો લાભ લેવા માટે તમે એકવાર એઝ એ રિટેલર તરીકે રજીસ્ટ્રેશન થાઓ અને કંઈ પણ ન ખબર પડતી હોય તો એકવાર ઓફિસે કોલ કરો. ઓકે, થેન્ક યુ.